ઉત્તર ભારતના બારાબંકી જિલ્લામાં લોધેશ્વર નામનું એક પ્રાચીન અને પવિત્ર ગામ આવેલું છે. આ સ્થાન અતિ પ્રાચીન સમયથી જ પ્રસિદ્ધ રહ્યું છે. અહીં આવેલું તળાવ અને તેની નજીક બિરાજમાન મહાદેવજીનું મંદિર પણ લોધેશ્વર નામથી જ ઓળખાય છે. આ પવિત્ર સ્થાનનો ઉલ્લેખ મહાભારત જેવા મહાન ગ્રંથમાં પણ થયેલો છે. કહેવાય છે કે મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ આ ભૂમિ પર મહાયજ્ઞ કર્યો હતો. અહીં આવેલો પાંડવકૂપ આજે પણ પ્રસિદ્ધ છે. લોકવાયકા પ્રમાણે તેના જળના સેવનથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે. એવી આ પવિત્ર ભૂમિ પર વિચરણ કરતા કરતા નીલકંઠવર્ણી લોધેશ્વર તળાવના કાંઠે પધાર્યા. નજર કરતા તેમણે જોયું કે અનેક લોકો સ્નાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં વ્યસ્ત હતા. તેથી કોઈને વિઘ્ન ન પડે તે ભાવથી વર્ણી થોડે દૂર ગયા અને શાંતિપૂર્ણ સ્થાને સ્નાન કર્યું. પછી તળાવના કાંઠે એક વૃક્ષ નીચે એકાંત જગ્યા શોધીને તેઓએ ધ્યાન અને પૂજા વિધિ આરંભી. પ્રભુનું આ સૂચન હતું કે ધ્યાન, પૂજા અને ભજન શક્ય હોય તેટલું એકાંતમાં કરવું. પૂજા પૂર્ણ કરીને નીલકંઠવર્ણી લોધેશ્વર મહાદેવના દર્શન કરવા પધાર્યા. સ્નાનથી ભીંજાયેલ તેમના માથા ઉપરનો કેશ મુકુટ જાણે મોતી ઝગમગતા હોય તેવી દિવ્ય શોભા પાથરતો હતો. શ્યામવર્ણ શરીર પર ધારણ કરેલી સફેદ જનોઈ ઘનઘોર આકાશમાં ચમકતી વીજળી જેવી દિવ્ય લાગતી હતી. મહાદેવના દર્શન કરીને વર્ણી ફરી સરોવર કાંઠે પાછા આવ્યા અને ઝાડોની પુષ્કળ ઘટા વચ્ચે શાંતિથી બિરાજ્યા. કિશોર વયમાં આવી કઠિન તપશ્ચર્યા કરતા આ દિવ્ય વર્ણીના દર્શન કરવા ગામ લોકો ધીમે ધીમે ત્યાં આવવા લાગ્યા. તેમની મનોહર અને તેજોમય મૂર્તિનું આકર્ષણ જોઈને કોઈ આ બાલયોગી માટે સિદ્ધાની સામગ્રી લઈને આવ્યા, કોઈ આસન લાવ્યું, તો કોઈ ફૂલ અને ફળ અર્પણ કરવા આવ્યા. ભાવિકો વર્ણીના દર્શન કરીને પોતાને ધન્ય માનતા હતા. વર્ણી પણ તેમને કરુણાભર્યા ઉપદેશ આપતા અને સંસાર સાગરથી પાર ઉતરવાનો સરળ માર્ગ સમજાવતા. જ્યારે ગામ લોકો વર્ણિરાજના શ્રીમુખેથી સત્સંગનો અમૃત રસ માણતા ત્યારે મુક્તકંઠે પ્રશંસા કરતા કહેતા, આ વર્ણીજીનો વાક પ્રવાહ જાણે અંતરમાંથી નીકળતો હોય એવો અસરકારક છે. અનેક મહાન પંડિતોની કથાઓ અમે સાંભળી છે, પરંતુ વર્ણીજીની વાણી સાંભળીએ ત્યારે અંતરમાં અદ્ભુત શાંતિનો શેરડો પડી જાય છે. તેઓ આગળ કહેતા, આવા વર્ણીજીના દર્શન મળ્યા તે જાણે જન્મ જન્માંતરના પુણ્યોનું ફળ છે. બપોરના સમયે વર્ણીએ સ્વહસ્તે રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવ્યો. એક ત્યાગીનો આદર્શ કેવો હોય એ સમજાવતા હોય તેમ વર્ણીએ બધી રસોઈ એક જ પાત્રમાં ભેગી કરી. તેમાં પાણી નાખ્યું અને માત્ર ઉદરપૂર્તિ માટે જ ભોજન ગ્રહણ કર્યું. તેમને સ્વાદમાં કોઈ મોહ નહોતો. તેઓ તો બસ પોતાના સ્વરૂપના આનંદમાં જ મસ્ત હતા. એકાંત અને અસંદ જીવન તેમને પ્રિય હતું. છતાં જ્યારે કોઈ મુમુક્ષુ ઉપદેશ સાંભળવા આવતો ત્યારે તેમને અતિ આનંદ થતો. કોઈ પણ સ્થળે એક રાત્રિથી વધુ ન રહેવું એવો તેમનો દ્રઢ નિયમ હતો. ગામ લોકોને લાગ્યું કે જેમ વર્ણી અલૌકિક છે તેમ તેમની વાણી અને ઉપદેશ પણ અલૌકિક છે. આમ લોધેશ્વરની પવિત્ર ભૂમિ પર અનેક જીવાત્માઓને શાંતિ, માર્ગદર્શન અને આત્મિક જાગૃતિ આપીને નીલકંઠવર્ણીએ પોતાના દિવ્ય વિચરણને આગળ વધાર્યું.